અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો આજે 5મો દિવસ હતો। મોડી રાત્રે અનંત અંબાણી પહોંચ્યા હતા વડોદરા અને વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું। અનંત અંબાણીએ અહીં પત્રકારો સાથે વાત કરી। અનંત અંબાણીનું કહેવું છે કે ભગવાન દ્વારકાધીશ અને લોકોના આશીર્વાદથી તેમને ચાલવાની શક્તિ અને ઉર્જા મળે છે। તમામે સનાતનમાં વિશ્વાસ રાખવો જોઈએ। અનંત અંબાણીએ અત્યાર સુધી 60 કિલોમીટરનું અંતર કાપ્યું છે। Z+ સિક્યુરિટી સાથે તેઓ પદયાત્રા કરી રહ્યા છે। રસ્તામાં આવતા મંદિરોમાં પણ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આવડી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં આવી એક વસ્તુને જોઈ એની સાથે ઋષિકુમારોના મંત્ર સાંભળી એટલા આનંદમાં આવી ગયા। પોતાનો હસ્તોચ્છેરો જોઈ અમને પણ આનંદ આવ્યો। પ્રેરણા આપે સંસ્કૃતિ કઈ રીતે આગળ જાય એનું આ પ્રમાણ એક બાળકોની નજર કરી પોતે એટલા આનંદમાં આવ્યા તે આનંદ અમે વધાવી છે। જય દ્વારકાધીશ। આપ બધાને પ્રણામ। તમે અહીંયા આટલા સવારે આવ્યા। મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે। તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ।